જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાના નવા વિડીયોમાં. અને આજે જો તેરસ થઈ ગઈ છે, એટલે અમાસને ભાદરવી અમાસને 2 દિવસની વાર છે. તો અમે તેરસના દિવસે જ પાણી રેડીએ કે 2 દિવસ, તેરસ ને 14. અમાસને દી અમે ન જાય, અમાસને દી અમારા ઘરના બધા છે જેન્ટ્સ છે જે એ લોકો જાય છે. તો જો હું મારી મમ્મી અત્યારમાં પાણી રેડવા જવું છે ને, તો બધી પાણી રેડવા જવાની સામગ્રી બધી તૈયાર કરી લીધી છે. જેમાં વાયતું, અગરબત્તી, કંકુ, પછી આ પાણીના કરશિયા, આમાં ચોખા ને આમાં લઈ લીધા છે ઘઉં. આ બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. અમે હવે પાણી રેડવા માટે જાય છે. પીપળો તો મારે બાજુમાં જ છે, એક વખતે આગળ વિડીયોમાં બતાવ્યો હતો કે પંચવટીમાં જ પીપળો છે. ત્યાં અમે જઈ અને ફટાફટ પાણી રેડી આવીએ, કેમ કે પછી જો પ્રિન્સને મીસુને સ્કૂલે જવું હોય તૈયાર કરે તો અત્યારે ઘડિયાળમાં 6:30 થયા છે ને, તો અમે પાણી રેડી આવે તો પાણી રેડી આવતા રહી, એટલે મારે પછી પાછા આવીને સ્કૂલે જવા માટે તૈયાર કરવા પડે. ચાલો ફટાફટ અમે પાણી રેડી આવીએ. તો જો અમે પીપળે પાણી રેડવા માટે આવી ગયા છે. અને પેલા જો મારી મમ્મી કેવું દીવાન અગરબત્તી ને બધું કરી લઉં ને પાણી રેડી લઉં, પછી તું રેડી લેજે. એટલે એ પાણી રેડી લે ને પછી હું ફટાફટ પાણી રેડી લઉં. તો જો અમે પીપળે આવી ગયા છે અને હવે પાણી રેડવાનું છે. તો જો અહીંયા પાણી રેડવા માટે આવ્યા છે, હું પાણી રેડી લઈએ. જો હું મારી મમ્મીએ તો રેડી લીધું છે, હું પાણી રેડી લઉં અને પછી અમે જઈએ ઘરે. તો પીપળે પાણી રેડી અને મારી મમ્મીને બોરડીએ પાણી રેડવું હતું, એટલે એ બોરડીએ પાણી જો રેડવા માંડ્યા છે. મારે રેડવાનું નહોતું, એમ કહેવાય કે જેને મમ્મી પપ્પા અને બધા હોય ને એને બોરડીએ ન રેડવાનું હોય. અને એટલે મારી મમ્મી જો રેડે છે અને મારે નહોતું રેડવાનું, એટલે એ રેડી લે પછી અમે ઘરે જઈએ. તો કપડાં તો આજે અમારે પાણી રેડવા ગયા હતા. આજે અમે પાણી રેડવા ગયા હતા એટલે કપડાં તો અમારે ધોવાના ન હોય. તો અત્યારમાં બીજું કંઈ કામ નથી ને, તો આ ઓછા ને બધું એ બદલાવી નાખવું. બપોર પછી અમારે કપડાં ધોવાના, કેમ કે પાણી રેડવું હોય ત્યારે બધા એમ કહે છે કે આપણે કપડાં ન ધોવાય. એટલે તો અત્યારમાં ફ્રી થઈ ગઈ ને, કપડાં ન ધોવાના, એક કામ તો નીકળી ગયું. અત્યારમાં ફ્રી હતી એટલે હું કાલે ઓછા બધા બદલાવી નાખું. એટલે ફટાફટ ઓછા બધા બદલાવી નાખું ને પછી બપોર પછી આપણે જે કપડાં ધોઈને એમાં ઓછા ને બધું ધોવાઈ જાય. તો અત્યારમાં ફટાફટ જવા હું કાલે બધા ઓછા બદલાવી નાખું. તો જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 10:30 અને મેં બધી એક તો સાફ સફાઈ કરી, બધા ઓછાળ બદલાવ્યા ને એવું બધું કામ કરી લીધું, કારણ કે સવારમાં કપડાં નથી ધોવાના, તો બીજું બધું કામ થઈ ગયું. એટલે પછી જો મારે અત્યારે શાક ના કરતો વહેલું બની ગયું હોય, પણ શાક કરવાનું મોડું છે. આજ મારે આખા રીંગણાનું શાક બનાવવું છે. જે બધો મસાલો તૈયાર કરી લીધો છે અને હવે ફટાફટ હું રીંગણા ભરી લઉં. અને આ બટેટાની ચીપ્સ, બટેટા છે ને ભરી ન નાખીએ, આવી રીતે ચીપ્સ જ નાખીએ. એટલે એ ચીપ્સ કરી લીધી, ફટાફટ આમાં મસાલો ભરી દઉં અને પછી શાક વઘારી નાખીએ. મારી મમ્મી જો અત્યારમાં નવરા થઈ ગયા ને, તો એ વાડી આવી ગયા. એ કે વરાપ છે ને, તો લાવી અત્યારમાં જરાક આટો મારતી આવું. કે કાલ તો 12 ગામ ગયા હતા, 2 દિવસ થયા, એટલે કે વાડી આટો મારવાનો વારો નતો આવ્યો. એ કે હું વાડી આટો મારી આવું. અને હું જો મારે શાક બાકી રહ્યું છે તો હું ફટાફટ શાક કરી લઉં. મહેમાન આવી ગયા છે અને આ છે મારી ફ્રેન્ડ જલ્પા. કે અમે બે જલ્પા ભેગા થઈ ગયા. હારે સ્કૂલમાં જોબ કરતા હતા, એમાંથી ફ્રેન્ડ બની ગયા. કારણ હવે તો બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયા છે. તો એ જઈને પપ્પાનું ઘર બાજુમાં જ છે, તો નીકળ્યા ને તમે ફોન કર્યો તો કઈ આવજો. એટલે જો અત્યારે એવા છે. અને એની ચેનલ જોઈને જ અમે ચાલુ કર્યું હતું, કેમ કે એની છોકરીને બધા બોલતા હતા. મિસુબેન કહેતા કે મમ્મી દિત્યા કેવું બોલે છે, એ કેવા વિડીયા બનાવે છે, આપણે પણ વિડીયા બનાવવા છે. તો એનું જોઈને અમે પણ ચાલુ કર્યું ને એની પાસેથી શીખી ગયા. કા એની છોકરી છે દિત્યાબેન. કા દિત્યા થોડું અજાણ્યું લાગે છે, એટલે એને છે ને સીધું મામાને ઘરે જ જવું હતું. વચ્ચે કઈ ઉતરવું નતું, એટલે એને ધરા ઉતારીને એટલે કઈ બોલતી નથી. માંડ થોડીક વાર રહે છે અહીંયા. અત્યારે મીસુબેન ને એ લોકો તો બધા ભણવા વયા ગયા છે. નકર તો દિત્યા જોઈને ખૂબ ખુશ થઈ જાય. કા એને દિત્યા એમ કે મમ્મી દિત્યા કેવું બોલે છે. દિત્યા સવારમાં બોલતી હોય ને ગુડ મોર્નિંગ કેતા હે દિત્યા. મીસુને પણ સરસ આવડે છે બોલતા વિડીયોમાં. તો ચાલો મહેમાન આવે છે ને, મહેમાનને ચા પાણી પાઈ દઈએ અને જમવાનું ખાઈ જાવ. એમ કરો. જમવાનું તો અગાઉ ફોન થઈ ગયો હતો, મારા પપ્પા મમ્મીએ રેડી કરી જ રાખ્યું છે, તો જઈને સીધું જમવાનું જ છે. એમ પછી પાછા એક દિવસ આવશું. પાછા આવજો એક દિવસ હો. અને અમે નીસુબેન પછી આવશું તમને મળવા હો. અહીંયા તો ઠીક, પણ હવે તમારે લોકોને આદરી આવવાનું છે. ત્યાં આવશું. હવે કઈક વરાપ થઈ જાય ને એટલે ત્યાં આવશું. બીજું તો જો અત્યારે અમે જમીન નવરા થઈ ગયા છીએ. અને અત્યારે મારી મમ્મી મીસુબેન એક જગ્યાએ ગીત ગાવાનું હતું, મારી મમ્મીને માતાજીના તો ને ગીત ગાવા ગયા છે. અને હું અત્યારે મશીને બેસી ગઈ છું મારા, કે થોડીક વાર બ્લાઉઝ સીવું, નીંદર આવે ને ત્યાં સુધી.
પછી જેટલું પૂરું થયું એટલું. અને આ સાથે આજનો આ વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.